નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું કોડીનાર અને તલાલા સુગર મિલોનો પુનરુદ્ધાર અને આધુનિકરણનો પ્રારંભ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને સહકારી આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે કોડીનાર અને તલાલા સુગર મિલોનો પુનરુદ્ધાર અને આધુનિકરણનો પ્રારંભ કરાવતા સાથે ભૂમિપૂજન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ અવસરે જણાવ્યું કે ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા આ સુગર મિલોની પુનરુદ્ધારથી આ વિસ્તારનો આર્થિક વિકાસ થશે અને 10,000થી વધુ ખેડૂતોના જીવનમાં મોટા પાયે સુધારાનો પ્રારંભ થવા સાથે તેમના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલશે. આ સુગર મિલોની શરૂઆતથી આ વિસ્તારમાં આર્થિક ઉજાસ તો ફેલાશે જ, તે સાથે ખેડૂતો જે રીતે જગતને અન્ન પૂરું પાડી અન્નદાતા કહેવાય છે, તે જ રીતે આ સુગર ફેક્ટરી દ્વારા ઇથેનોલ અને તેમાંથી વીજળી બનાવી ઉર્જા તથા ગેસનું ઉત્પાદન થવાનું છે. ઇથેનોલના ઉત્પાદનથી દેશની પેટ્રોલિયમની આયાતમાં પણ ઘટાડો થશે અને ઇથેનોલની નિકાસ કરવા સાથે ભારતના ખેડૂતો ગ્લોબલ બાયોફ્યુઅલ પ્રોડ્યુસર બની ઉર્જાદાતા પણ બનવાના છે. ઇન્ડિયન પોટાશ લિમિટેડ આ વિસ્તારના ખેડૂતોને નવી શેરડીનું બિયારણ મળે, ઉત્પાદન વધે, ડ્રોન ટેકનિકથી ખાતરનો છંટકાવ થાય, નવા સાધનો મળે, ગેસનું ઉત્પાદન થાય વગેરે માટે પણ કાર્ય કરવાની છે. આ બધાથી આ વિસ્તારના ખેડૂતોની સમૃદ્ધિ ચોક્કસ વધશે જ તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો. મંત્રીએ જણાવ્યું કે શેરડી ખેતીમાં વધુ પાણીનો વપરાશની જરૂર હોય છે, પરંતુ ઇન્ડિયન પોટાશ લિમિટેડના સહકારથી ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ દ્વારા ઓછા પાણીના વપરાશે વધુ શેરડીનું ઉત્પાદન થાય તે દિશામાં અગ્રેસર થવા માટે ઉપસ્થિત ખેડૂતોને અનુરોધ કર્યો હતો. તેમણે ઇન્ડિયન પોટાશ લિમિટેડ અને સહકારી માળખા દ્વારા ખેડૂતોના ઉત્થાન માટે જે સહકાર મળ્યો છે તે માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ઇન્ડિયન પોટાશ લિમિટેડના ચેરમેન ડૉક્ટર પંકજકુમાર બંસલે શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે વર્ષોથી બંધ પડેલી મિલોના કારણે ખેડૂતોની આજીવિકા પર અસર પડી હતી. સહકારથી સમૃદ્ધિના મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા હવે આ વિસ્તારના ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. સામાજિક સંવાદિતાના સિદ્ધાંત સાથે સહકારી ક્ષેત્ર આગળ વધી રહ્યું છે. તાલાલા, કોડીનાર અને વલસાડ સુગર મિલો સાથે 10,000થી વધુ ખેડૂતો જોડાયેલા છે. સરકારના સહકારથી આ સુગર મિલો ફરીથી પુનર્જીવિત થઈ છે. ખાંડના ઉત્પાદન સાથે ₹600 કરોડથી વધુની મૂડીના રોકાણ સાથે હરિત ઉર્જા સ્ત્રોત તેમજ જૈવિક ખાતર જેવું ઉત્પાદન પણ કરવામાં આવશે. બિલેશ્વર ખાંડ ઉદ્યોગના ચેરમેન પ્રતાપસિંહ ડોડિયા અને તાલાલા કોઓપરેટિવ સુગર મંડળીના અધ્યક્ષ ભીમસિંહભાઈ બામરોટિયાએ સહકારી ક્ષેત્રને અગ્રતા આપવા અને તાલાલા કોડીનાર સુગર મિલોને ફરી શરૂ કરવા માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર અને સ્થાનિક સહકારી આગેવાનો દ્વારા જે સહકાર પ્રાપ્ત થયો છે તે માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા મિલોને વધુ અસરકારક બનાવવા માટે 2 ડિસ્ટિલરી, 1 ગ્રીન પાવર પ્લાન્ટ, એવિએશન ટર્બાઇન પ્લાન્ટ સહિતની સગવડો ઊભી કરવામાં આવશે. કોડીનાર અને તાલાલા સુગર મિલોની કામગીરી 31 ઓક્ટોબર 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તેમજ આ મિલોમાં શેરડીનું પિલાણ 1 નવેમ્બર 2025થી શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન અને રાષ્ટ્રીય સહકારિતા સંઘના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, એડીસી બેંકના અધ્યક્ષ અજયભાઈ પટેલ, સહકારિતા સચિવ આશિષકુમાર ભૂટાણી, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કેસી રાઠોડ, ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સહિત તાલાલા કોડીનાર ખાંડ ઉદ્યોગના અગ્રણીઓ, સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ,
ખેડૂત અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો અને ઇન્ડિયન પોટાશ લિમિટેડના અધિકારીઓ, કર્મચારીઓ તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.